સુવિધામાં છેલ્લાથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા પણ ડર લાગે છે। સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ જેવા અનેક કાર્યક્રમ યોજીને બાળકોને શાળા તરફ વાળવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ શાળાની માળખાગત સુવિધામાં છિંડાથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા પણ ડર લાગે છે। જી હા, આવી જ સ્કૂલ છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા ગામની, કે જ્યાં 9 અને 10 ધોરણમાં અભ્યાસ કરાવતી માધ્યમિક શાળાની થોડા વર્ષોમાં ખસ્તા હાલત થઈ ગઈ છે, તો વાલીઓ પણ શાળાએ પણ રાજકોટ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે શાળા બંધ કરી તોડી પાડી નવી શાળા બનાવવાની માંગ કરી રહ્યા છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બરાનિયા માધ્યમિક સ્કૂલની ખસ્તા હાલત જોવા મળી રહી છે। વહેલી સવારે સ્કૂલના એક રૂમમાં 2 ફૂટ જેટલા તળ બેસી જવાનો વિડીયો વાયરલ થયો હતો, જે અંગે ખરાઈ કરતા વિડીયો સાચો છે તેવી હકીકત જાણવા મળી। 2015માં બનેલ આ અલગ અલગ ધોરણના હાઈસ્કૂલમાં કુલ 5 રૂમ આવેલા છે। આ શાળામાં માત્ર 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા 5 રૂમો પૈકી માત્ર 2 રૂમોમાં જ અભ્યાસ થાય છે। જાણવા મળતી વિગત મુજબ સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી 3 રૂમોની ખસ્તા હાલત છે। બાકીના ઉપયોગમાં લેવાતા 2 રૂમો પણ આવતા દિવસોમાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આવી હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય કેટલું યોગ્ય છે, તે ખૂબ મોટો સવાલ છે। જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો અને અભ્યાસ કરાવતા શિક્ષકોને આ સ્કૂલમાં આવતા પણ ડર લાગે છે। શાળાનું આખું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે પહેલા સ્કૂલના બાંધકામમાં પાયાની માટી ઘસવાનું શરૂ થાય છે, ત્યારબાદ ફૂટ કે 2 ફૂટના ગાબડા બિલ્ડિંગમાં ચોતરફ જોવા મળી રહ્યા છે। સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ શાળામાં મજબૂત બાંધકામ થઈ શક્યું નથી, તો બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે 5-7 વર્ષમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા શાળા ખંડેર જેવી બની જાય તો તેના માટે બાંધકામ કરનાર એજન્સી કે બાંધકામ કરાવનાર વિભાગ પણ જવાબદાર હોઈ શકે। ગામ સરપંચ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના જીવનું જોખમ હોય તો આ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરાવી દેવી જોઈએ। લાખો રૂપિયાનો ખર્ચ છતાં જો આ શાળા બંધ કરવી પડતી હોય તો શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું, તે પણ મોટો સવાલ છે। તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ કહી રહ્યા છે કે આ શાળાને તાળા લાગે જેથી અહીંયા રાજકોટ જેવો કાંડ ન સર્જાય, તે માટે શાળાને પાડીને નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ કરી વાલીઓની સ્થિતિ સરકારી શાળામાં જ બાળકોને ભણાવી શકાય તેવી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરાવવા તેઓ સક્ષમ ન હોવાથી આ જર્જરિત શાળા બંધ કરી તોડી પાડી નવી શાળા બનાવવાની માંગ કરાઈ છે।